નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ ભાનુશાલી। કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। ગાંધીધામમાં 41 લાખ આંગણિયા લૂંટથી ચકચાર। કચ્છભરની પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ। લૂંટમાં જાણભેદો હોવાની દિશામાં દબાવાયું તપાસનું પગેરું। સ્વાઇન ફ્લૂએ વધુ એક મહિલાનો લીધો ભોગ। મેમણ કોલોનીની 28 વર્ષીય મહિલાનું મૃત્યુ। ચાલુ વર્ષે 153 કેસ પોઝિટિવ, 11 દર્દીના મોત। જીએસડીએમએના સીઈઓએ લીધી કચ્છની મુલાકાત। સ્મૃતિવન પ્રોજેક્ટ સહિતનું સીઈઓએ કર્યું નિરીક્ષણ। સમીક્ષા બેઠક યોજીને સત્વરે કામ પૂર્ણ કરવા તાકીદ। ભુજના યુવા ક્રિકેટરની ગુજરાતની ટીમમાં પસંદગી। અંડર 19 ટુર્નામેન્ટમાં કાશ્મીરમાં કરશે પ્રદર્શન। અગાઉ અંડર 17માં પણ ગુજરાતની ટીમમાં થઈ હતી પસંદગી। ગાંધીધામના પોઝ વિસ્તાર એવા શક્તિનગરમાં આંગણિયા પેઢીના સંચાલકને એક્ટિવા પર આવેલા બુકાનીધારી શખ્સે પિસ્તોલ તાકીને 41 લાખની રોકડ ભરેલી બેગની લૂંટ કરીને પલાયન થઈ જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે। લૂંટારોને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું। 41 લાખની લૂંટના બનાવથી રહેવાસીઓમાં ફફડાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગતો મુજબ લૂંટનો બનાવ ગત રાત્રિના 9:30 કલાકે બન્યો હતો। ફરિયાદી ગાંધી માર્કેટમાં આવેલી પીએમ આંગણિયા પેઢી ધરાવે છે। તેમના મોટા ભાઈ દરરોજ આંગણિયા પેઢીથી રોકડ રકમ ઘેર લઈ આવતા હતા, પરંતુ તેઓ લગ્ન પ્રસંગે બહાર ગયેલા હોવાથી ફરિયાદી રોકડ રકમ ઘેર લાવતા હતા। ગત રાત્રિના પેઢી વધાવીને 41 લાખ રોકડ તથા લેનોવો કંપનીનું લેપટોપ, જેની કિંમત ₹15,000 હતી, તે બેગમાં રાખીને ઘેર આવેલા હતા અને ઘરના સભ્યો લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાથી દરવાજાનું તાળું ખોલવા માટે બાઉન્ડ્રીમાં ગયા હતા। તે દરમિયાન ફોન પર વાત કરતા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા મોઢે સફેદ રૂમાલ બાંધેલ અને ગરમ ટોપો તથા જેકેટ પહેરેલ એક શખ્સ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને પિસ્તોલ તાકીને થેલો નીચે મૂકી દેવા તેમજ ફોન બંધ કરવા ગુજરાતી ભાષામાં ધમકી આપી હતી। અચાનક આવી ઘટના બનતા તેમણે ફોન કાપીને થેલાને નીચે મૂકી દીધો હતો। ત્યારે લૂંટારુએ ફોન આપી દેવા જણાવ્યું હતું, પરંતુ તેઓએ ફોન ન લઈ જવા આજીજી કરી હતી। ત્યારે લૂંટારુએ કહ્યું હતું કે હું તારી માતાના મોઢા સામે જોઈને તને મારતો નથી, નહીંતર આ પિસ્તોલથી તને હમણાં જ પતાવી દે તેવી ધમકી આપીને 41 લાખ રોકડ તેમજ લેપટોપ ભરેલ થેલાની લૂંટ કરી હતી। ફરિયાદીએ લેપટોપ પરત આપી દેવા આજીજી કરતા અઠવાડિયામાં પરત મળી જશે તેવું કહીને લૂંટારુએ અંગ્રેજીમાં "ધીસ ઇઝ યોર સેકન્ડ લાઈફ" તેવું જણાવ્યું હતું। બાદમાં ફરિયાદીએ પેનડ્રાઈવ પરત માંગતા લૂંટારીએ બૂમાબૂમ ન કરવા અને પીછો નહીં કરવાની ધમકી પણ આપી હતી અને નાસી છૂટ્યો હતો। ઘટના બાદ પોલીસને જાણ કરાતા પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ ડીબી પરમાર તેમજ એલસીબી, એસઓજી અને પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓએ લૂંટારોને ઝડપી પાડવા સૂચના અપાઈ હતી। ઠેક ઠેકાણે નાકાબંધી કરીને આવતા જતા વાહનો તથા શંકાસ્પદ ઇસમોની પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ લૂંટારો વિશે કોઈ જ સગવડ મળ્યા ન હતા। ઘટનાને પગલે પોલીસે વિધિવત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ફરિયાદી અને લૂંટારો વચ્ચે જે રીતે લેપટોપ, મોબાઈલ અને પેનડ્રાઈવ પરત આપી દેવાની ચર્ચા થઈ હતી, તેમાંથી લૂંટમાં કોઈ જાણભેદો હોવાની સ્પષ્ટ જણાઈ આવે છે। ઉલ્લેખનીય છે કે હાલ જ આદિપુર શહેરમાં ધોળા દિવસે 34 લાખની લૂંટ થઈ હતી, તો અંજારમાં 16 લાખની લૂંટનો બનાવ સામે આવ્યો હતો। આ બંને કિસ્સાઓનો ભેદ હજુ ઉકેલ્યો નથી, ત્યાં ગાંધીધામમાં વધુ 41 લાખની સનસનીખેજ લૂંટ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। ગઈકાલે ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં શક્તિનગર સોસાયટી આવી છે। ત્યાં પીએમ આંગણિયા પેઢીના જે પ્રતિકભાઈ છે, પ્રતિકભાઈ ઠક્કર, એ 40 લાખ લઈને એમના ઘરે આવ્યા અને ઘરે આવ્યા અને એ વખતે એમની પાછળ જ જે આરોપી છે એ પણ એક્ટિવા લઈને આવેલા એકલા જ હતા અને એ આરોપીએ આવીને પછી એમની પાસે કોઈ તમંચો કે એવું વેપન બતાવીને ધમકી આપીને એમની પાસેથી 40 લાખ રોકડા અને એક લેપટોપ એમ લૂંટીને જતા રહ્યા છે અને એની તપાસ ચાલુ છે। એમાં બી તપાસ ચાલુ છે, એમાં તો ઘણી બધી ડિટેલમાં તપાસ કરી છે અને સાયન્ટિફિકલી ને હ્યુમન ઇન્ટેલિજન્સને એ રીતે પણ એની પણ તપાસ ચાલુ છે। મુન્દ્રાના વિવિધ વિસ્તારોમાં વાહનોમાંથી ડીઝલની ચોરી કરનાર 4 તસ્કરોને સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે ઝડપી પાડ્યા છે। છેલ્લા લાંબા સમયથી મુન્દ્રા પંથકમાં તરખાટ મચાવનાર ગેંગના 4 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે, જ્યારે પૂછપરછમાં શાળાઓના એક શખ્સનું નામ સપાટી પર આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત રોજ રાત્રે પેટ્રોલિંગમાં રહેલી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ટાટા સુમો જીપ ભુજ તરફ આવી રહી છે, જે શંકાસ્પદ જણાઈ રહી છે, જેના આધારે પોલીસની ટીમે મિર્ઝાપર 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી।
બાતમી મુજબની ટાટા સુમો આવતા તેની ચેકિંગ કરાતા તેમાંથી 35 લીટરના 14 ડીઝલ ભરેલા કેરબા મળી આવ્યા હતા. આ અંગે કારમાં સવાર 4 વ્યક્તિઓની પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન અપાતા 31,850 રૂપિયાનું 490 લીટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ ટાટા સુમોની કિંમત 1 લાખ આંકીને પોલીસે કુલ 1,31,850 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. સાથે તમામ આરોપીઓને પોલીસ મથકે લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 શખ્સો ભાંગી પડ્યા હતા અને ડીઝલ ચોરીની કબૂલાત કરી હતી. ઝડપાયેલા શખ્સોમાં અબ્દુલ કરીમ દેસર રમજાન સમા, મહમદ ઇસ્માઇલ સમા, ભાણજી ઉર્ફે ડાડા અલારખા સુમરા, અલી ઓસમાન સમાની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો મુન્દ્રા તાલુકાના સાળાવ ગામના કાદરસા મહમદશા સૈયદ સાથે મળીને લાંબા સમયથી મુન્દ્રાના અદાણી પોર્ટ રોડ પર પાર્કિંગ કરેલા વાહનોમાંથી તેમજ વિવિધ CFS બહાર યાર્ડો, હોટલો, સર્વિસ સ્ટેશન બહાર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા હોવાની કબૂલાત આપી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 7 ચોરીની કબૂલાત કરી હતી. ઉપરાંત ચોરાયેલા ડીઝલમાંથી 80 લીટરનો જથ્થો દ્રવના અબ્દુલભાઈ તુર્ક નામના વ્યક્તિને વેચ્યો હતો તથા કેરાના ક્રિષ્ના મોબાઈલવાળા ભરતસિંહ મેઘરાજી જાડેજાને પણ 250 લીટર ડીઝલ આપ્યું હતું. બાકીના ડીઝલના કેરબા સીમ વિસ્તારમાં સંતાડીને રાખ્યા હતા, જે વેચાણ કરવા માટે મુન્દ્રાથી ટાટા સુમો ભરીને ભુજ ગ્રાહકોને આપવા આવી રહ્યા હતા. ત્યારે LCBની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ટાટા સુમો GJ17 GJ12 7137 નંબરની ટાટા સુમોમાં આ ડીઝલ ચોરી કરેલા ઈસમો પસાર થવાના છે, જે હકીકતના આધારે તેઓએ કોર્ડન કરી અને આ ટાટા સુમોને પકડેલ. આ ટાટા સુમોની અંદર અબ્દુલ કરીમ દેસર રમજાન સમા, રહેવાસી ગામ દ્રોબાના, તાલુકો ભુજ, મહમદ ઇસ્માઇલ સમા, રહેવાસી દ્રોબાના, ભાણજી ઉર્ફે ડાડા અલ્લારખા સુમરા, રહેવાસી સુમરાપોર અને અલી ઓસમાન સમા, ગામ દ્રોબાના, તાલુકો ભુજ મળી આવેલ. આ ટાટા સુમોમાંથી કુલ 14 કેરબામાં રાખેલ 490 લીટર ડીઝલનો જથ્થો કુલ કિંમત રૂપિયા 31,850નો મળી આવેલ. આ ડીઝલના જથ્થા બાબતે આ 4 ઈસમોને પૂછતા તેઓએ કોઈ બિલ આધાર કે કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા નહીં, જેથી આ મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે કરેલ. અને આ બાબતે 4 ઈસમોની પૂછપરછ કરતા આ 4 ઈસમોએ મળી 4 ઈસમો તથા કાદરસા મહમદશા સૈયદ સાળાવ તાલુકો મુન્દ્રા નાઓએ થઈ અને છેલ્લા 15 દિવસની અંદર લગભગ 7 કરતાં વધારે ગુનાઓ કરેલ હોવાની હકીકત જણાવેલી છે. આ લોકો ભેગા મળી અને મુન્દ્રા વિસ્તારમાં જે અગાઉ પણ મેં કહેલું છે એ પ્રમાણે કે હોટલની બહાર પાર્કિંગ કરેલી હોય એ ટેન્કર, ડમ્પર તથા જે CFS જે ગોડાઉન છે એના પાર્કિંગ પ્લેસમાંથી પાર્ક કરેલા વાહનોમાંથી ઢાંકણા તોડી અને ડીઝલની ચોરી કરતા હતા. એ પૈકીના 7 ગુનાઓ ચાલુ માસે જ એ લોકોએ કરેલા છે. અને આ ડીઝલનો જથ્થો એમાંથી 80 લીટર જેટલો ડીઝલનો જથ્થો દ્રબ ગામના અબ્દુલભાઈ તુર્ક નામના વ્યક્તિને વેચેલાનું, તેમજ 250 લીટર જેટલો જથ્થો કેરા ગામે રહેતા ભરતસિંહ મેઘરાજી જાડેજા, મૂળ રહેવાસી રામણિયા, તાલુકો મુન્દ્રાને વેચેલ હોવાની પણ હકીકત જણાવેલ છે. કચ્છમાં ઠંડીના ડંખની સાથે સ્વાઇન ફ્લૂએ પણ ડંખ માર્યો છે. સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસો વચ્ચે આજે માત્ર 4 માસના માસૂમ બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો, તો એક મહિલાનું સ્વાઇન ફ્લૂને કારણે મોત નીપજ્યું હતું. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલી વિગતો મુજબ ભુજની મેમણ કોલોનીમાં રહેતી 28 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂને કારણે મોત નીપજ્યું હતું. આ મહિલાને ગત 8મી ડિસેમ્બરે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો અને મહિલાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મેમણ કોલોનીમાં રહેતી 28 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂની સારવાર કારગત ન નીવડતા આજે તેણે દમ તોડ્યો હતો. જ્યારે ખાવડા પશ્ચિમ વિસ્તારના દિનારાના 4 મહિનાના માસૂમ બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ બાદ દર્દીને સારવાર માટે ભુજની JK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. કચ્છમાં ઠંડીએ જોર પકડતાની સાથે સ્વાઇન ફ્લૂએ પણ પોતાનો પંજો કસ્યો છે, જેમાં આજે ભુજની એક મહિલાનો સ્વાઇન ફ્લૂએ ભોગ લીધો હતો. આજે સ્વાઇન ફ્લૂનો એક પોઝિટિવ કેસ સામે આવતા જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 153 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે વધુ એક મહિલાનું મૃત્યુ થતાં સ્વાઇન ફ્લૂને કારણે અત્યાર સુધી કુલ 11 દર્દીઓનું મોત નીપજ્યું છે. ભુજના ભીડનાકા બહાર ભૂતેશ્વર વિસ્તારમાં આવેલી વાડીમાં 8 વર્ષીય બાળકીને નિવસ્ત્ર કરીને શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી હતી. જોકે આરોપીની ઉંમર 20 વર્ષથી નાની હોતા અને તેનો આ પ્રથમ બનાવ હોવાથી હાઈકોર્ટે તેને પ્રોબેશનનો લાભ આપ્યો હતો. 2 વર્ષ પૂર્વે બનેલા બનાવની વિગત એવી છે કે ગત 25મી એપ્રિલ 2016ના ભુજના ભીડનાકા બહાર ભૂતેશ્વર વિસ્તારમાં આદમ ચાકીની વાડીમાં આ બનાવ બન્યો હતો.
વાડીની ચોકી કરતા ચોકીદાર જાકબ અહમદ મંગરિયા કોઈ પ્રસંગોપાત બહારગામ ગયો હતો અને તેણે વાડીનું રખોપું નજીકમાં રહેતા છગન ઉર્ફે દિનેશ ધનજી દેવી પૂજકને સોંપ્યું હતું. આ આરોપીએ વાડીની નજીકમાં રહેતી 8 વર્ષની બાળકીને કેરી આપવાની લાલચ આપીને વાડીની ઓરડીમાં લઈ ગયો હતો અને પોતાની હવસ સંતોષવા સગીરાને નિવસ્ત્ર કરીને શારીરિક અડપલા કર્યા હતા. બનાવની જાણ થતાં બાળકીના વાલીઓએ તે જ દિવસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે ચાલી જતા જજ શ્રી જોશીએ આરોપીને 3 વર્ષની સાદી કેદ અને ₹1000નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ કેસને સાબિત કરવા ધારદાર દલીલો કરીને 9 સાક્ષી અને 4 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. અનુલક્ષી આરોપીને આઈપીસી 354 હેઠળ 3 વર્ષની સાદી કેદની સજા અને ₹1000નો દંડ ફટકારાયો હતો. જોકે આરોપી 20 વર્ષની નાની વયનો અને તેનો આ પ્રથમ ગુનો હોતા હાઈકોર્ટે તેને પ્રોબેશન પર મુક્તિનો લાભ આપ્યો હતો. સાથે કેટલીક શરતો પણ મુકાઈ હતી. આ દરમિયાન આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાશે તો પ્રોબેશન લાભ પરત ખેંચી લેવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તુણા અને કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ પ્રસિદ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શિકા પ્રમાણેના ધારાધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવિત પશુઓની નિકાસ થઈ શકશે નહીં તેવી પશુ જીવદયા પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ આ અંગે પત્ર પાઠવીને જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવતી લોકલ સર્ટિફિકેશનની મંજૂરી નવા નિયમોને કારણે અર્થહીન બની ગઈ છે. કેન્દ્રીય મંત્રીને મુખ્યમંત્રીએ આ પત્રમાં એવી પણ વિનંતી કરી હતી કે જ્યાં સુધી ક્વોરન્ટાઇન સ્ટેશન અને સર્ટિફિકેશનની સુવિધા ઉપલબ્ધ ન થાય તે દરમિયાન પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમિટ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ રૂલ્સ 1978 અને ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960ની જોગવાઈનું ચુસ્તપણે પાલન અને પશુઓના પરિવહન અંગે આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મિકેનિઝમ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરવામાં આવે તે દરમિયાન આ કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ તંત્રએ પણ આ સૂચનાઓ આપવામાં આવી છે. તદુપરાંત તુણા પોર્ટ પરથી ગેરકાયદેસર રીતે પશુઓની નિકાસ ન થઈ શકે તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા તાકીદના ધોરણે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર દ્વારા 24 કલાક વોચ રાખવામાં આવશે. ભારત સરકાર એનિમલ વેલફેર બોર્ડ પ્રસિદ્ધ કરેલી સૂચનાઓ અને એની માર્ગદર્શિકાઓ અને ધારાધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવતા મૂંગા પશુઓની નિકાસ તુણા બંદરે એટલે કંડલા બંદરેથી હવેથી નહીં થાય. આ એનિમલ ક્રુએલિટી એક્ટ એટલે પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુએલિટી એક્ટનો કડક અમલ અને રાજ્ય સરકારે એ અંગેની પણ અધિસૂચનાઓ નોટિફિકેશન હુકમો એ જાહેર કરી દીધા છે. અને તુણા બંદરે જે કન્સાઇનમેન્ટ કસ્ટમ ક્લિયર કરે છે એ ન કરવું એવું કસ્ટમને પણ આપણે પત્ર લખીને જણાવી દીધું છે. આ માટે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ પશુપાલન ડિપાર્ટમેન્ટ એના લોકો પણ તાત્કાલિક અસરથી કામે લાગ્યા છે. કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકારના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે આખરે ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ચકચાર મચી ગઈ છે. જમીન પચાવી પાડવા રતનાલના ખેડૂત સાથે બબાલ થયા બાદ પદ્ધર પોલીસ મથકે અરજી અપાઈ હતી. પ્રથમ અરજી અપાયા બાદ હવે વિધિવત ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પદ્ધર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રતનાલના નંદલાલ દુલાભાઈ છાંગાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત 6 ડિસેમ્બર 2018ના સાંજે 4:30 વાગે તેઓ રેહા ગામની સીમમાં કાજરી પુલ નજીક વાડીમાં હતા. ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પતિ કીર્તન નટુભાઈ પોકાર તથા તેના પિતા નટુભાઈ અને માતાએ આવીને નંદલાલ સાથે બબાલ કરી હતી. આરોપી તરીકે દર્શાવાયેલા વ્યક્તિઓને ફરિયાદી સામે અપશબ્દ બોલીને પોતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિબેન પોકારના પતિ હોવાનું જણાવ્યું હતું, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રથમ આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા અરજી કરાઈ હતી, જેને પગલે પોલીસ દ્વારા તપાસ આરંભાઈ હતી. દરમિયાન બંને પક્ષો વચ્ચે સમાધાનની પ્રક્રિયા પણ ચાલુ હતી. છેવટે સમાધાન ન થતાં પોલીસે આજે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. નિયતિબેન પોકાર જિલ્લા પંચાયતની કેરા બેઠક પર ભાજપમાંથી ચૂંટાયા છે અને હાલ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ પદે કાર્યરત છે. ત્યારે તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે.
2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભુજિયા તળેટીએ સ્મૃતિવન પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે. ત્યારે આ પ્રોજેક્ટ સાઇટના નિરીક્ષણ માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ અનુરાધા મલે કચ્છની મુલાકાત લીધી હતી. વહીવટીતંત્ર સાથે આ સંદર્ભે સમીક્ષા પણ કરાઈ હતી. GSDMAના સીઈઓ અનુરાધા મલે ગત સાંજે ભુજિયા તળેટીએ સ્મૃતિવન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને આજે વહીવટતંત્ર સાથે આ સંદર્ભે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ઝડપભેર સ્મૃતિવનની કામગીરી સંપન્ન કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. આગામી સમયમાં આ પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે, ત્યારે ઝડપથી આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરાય તેવી સૂચના જિલ્લાના વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગને કરવામાં આવી હતી. બેઠકમાં R&Bના કાર્યપાલક ઇજનેર J.O. શાહે પ્રોજેક્ટરના માધ્યમથી સ્મૃતિવન પ્રોજેક્ટની માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, DDO પ્રભવ જોશી, SP MS બરાડા, અધિક કલેક્ટર ઝાલા સહિતના અધિકારીઓ અને પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજની JK જનરલ હોસ્પિટલમાં NICUમાં સારવાર મેળવતા નવજાત બાળકની માતા એકાએક ભેદી સંજોગોમાં લાપતા થતાં દોડધામ મચી ગઈ હતી. જોકે ગણતરીના કલાકોમાં માતા પરત આવી જતા સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસ ચોપડે થયેલી નોંધ અનુસાર કનૈયાબે ગામે પ્રસૂતિ થયા બાદ બાળકને સારવાર માટે JK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 3 દિવસમાં બાળકને NICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેવામાં નર્સે માતાને બોલાવતા માતા ક્યાંય જોવા મળી ન હતી. ત્યારે નર્સ દ્વારા સંચાલકોને જાણ કરવામાં આવી હતી. માતાની પ્રાથમિક શોધખોળ બાદ સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. જોકે અંદાજિત 3 કલાક બાદ માતા હોસ્પિટલમાં આવી પહોંચી હતી. પ્રાથમિક કારણમાં માતાએ જણાવ્યું હતું કે પૈસા ખૂટી જતા તે ચાલી ગઈ હતી. આ સમગ્ર બનાવ અંગે પોલીસે નોંધ કરી હતી. 12 તારીખની પૈસા ખાવા પીવાના નહોતા, એ કન્યાબે ગયા હતા, પાછા અમે આવી ગયા. 11 તારીખે વહેલી સવારે કનૈયાબે ગામના એક મજૂરી કરતા બેન એમને ડિલિવરી થઈ અને બાળકનો જન્મ થયો. બાળકની હાલત ગંભીર હતી એટલે અમે એને વેન્ટિલેટર પર મૂકીને એને પ્રોપર સારવાર પૂરી પાડી. 12 તારીખના લગભગ સવારની આસપાસથી એના સગા બાળકને મૂકીને ચાલ્યા ગયા હતા અને લગભગ 24 કલાક સુધી એમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. એકદમ સામાન્ય મજૂરી કરતો વર્ગ હતો, એની પાસે મોબાઈલ પણ અવેલેબલ હતો નહીં અને 24 કલાક સુધી સંપર્ક ના થઈ શક્યો. ત્યારબાદ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે અને અમારી ટીમે આશા વર્કર બેન જે કનૈયાબેના હોય એના થ્રુ સંપર્ક કરીને પછી એ સગાને પાછા બોલાયા હતા અને હાલ સગા એમના હાજર છે. અમને જે પ્રાઇમરી માહિતી મળી એ પ્રમાણે પેશન્ટના સગા અમુક સામાન લેવા માટે કે બીજી વસ્તુઓ ઘરમાં લેવા માટે ગયા હતા. એમની સાથે કોઈ બીજા સાથ સહકાર કોઈનો હતો નહીં, એટલે એ પોતે ઘરે વસ્તુઓને પૈસા કે લેવા માટે ગયા હતા. ભુજ તાલુકાના ભારાપર નજીક ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા અછત વચ્ચે મહામૂલું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. સંભવત વીજતાર સાથે સ્પાર્ક થવાથી શોર્ટ સર્કિટને કારણે આગનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લામાં હાલ અછતની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે, ત્યારે ઠેર ઠેર ટ્રક મારફતે ઘાસ પહોંચાડવામાં આવી રહ્યું છે, જેમાં અનેક વખત ઘાસ ભરેલી ટ્રકોમાં આગના બનાવ સપાટી પર આવી રહ્યા છે. તેવામાં આજે ભુજ તાલુકાના ભારાપર નજીક ઘાસ ભરેલી ટ્રકમાં આગનો બનાવ બન્યો હતો. સંભવત ઘાસ ભરેલી ટ્રક વીજતાર સાથે સ્પર્શી જતા સ્પાર્ક થવાના કારણે ઘાસ ભડકે બળ્યું હતું. ઘટનાને પગલે ભુજ ફાયર ફાઇટરની ટીમ દોડી ગઈ હતી અને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતીય રાજ્યોમાં થઈ રહેલી ભારે બરફવર્ષાની અસર છેવાડાના કચ્છ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગઈકાલથી શરૂ થયેલું ઠંડીનું સામ્રાજ્ય આજે વધુ તીવ્ર બનતા જિલ્લાભરમાં ટાઢોળું છવાઈ ગયું છે. નલિયામાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચતા 5.8 ડિગ્રી સાથે હાડ થીજવતી ઠંડીની અનુભૂતિ થઈ હતી. જિલ્લામાં મોડે મોડે શિયાળાએ આપેલી દસ્તક બાદ એકાએક મજબૂત પકડ બનાવતા લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનનો પારો એકી ઝાટકે નીચે ઉતર્યો છે. ગઈકાલે જિલ્લામાં પવનની સરેરાશ ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી, જેમાં આજે વધારો થતાં સર્વત્ર બર્ફીલા ઠારની અનુભૂતિ થઈ હતી. ગત સાંજથી તીવ્ર બનેલ ઠંડીનું મોજું આજે સવારે કાતિલ બન્યું હતું. કચ્છના કાશ્મીરની ઉપમા ધરાવતા નલિયામાં ચાલુ સિઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચીને 5.8 ડિગ્રી પર સ્થિર થતાં નલિયાવાસીઓએ કાશ્મીરમાં હોવાની અનુભૂતિ થઈ હતી. ઠંડીના ચમકારાની સાથે ઘરની બહાર નીકળનારા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ગામમાં ઠેર ઠેર તાપણા કરીને લોકો ઠંડી ઉડાડતા નજરે ચડ્યા હતા. બીજી તરફ જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો કંડલા એરપોર્ટમાં 11 ડિગ્રી, ભુજમાં 12.4 ડિગ્રી અને નવા કંડલામાં 14.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં પવનની ગતિને કારણે ઠંડીની અસર તાપમાન કરતાં વધુ અનુભવાઈ હતી. એકાએક ઠંડી વધતા ગરમ વસ્ત્રોની બજારોમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડી રહ્યું છે
અને બીજી સિસ્ટમ સક્રિય બની રહી છે. આ સંજોગોમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઠંડીનો પારો વધુ નીચે ગગડવાની શક્યતા હોવાથી તેની અસરને પગલે કચ્છમાં પણ ઠંડી વધુ તીવ્ર બનશે તેવી સંભાવના છે. કચ્છ જિલ્લામાં નબળા ચોમાસા બાદ શિયાળાની ઋતુ પણ દગો આપશે તેવી સ્થિતિ સર્જાતા શિયાળુ પાકને મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી હતી. અધૂરામાં પૂરું સપ્તાહના પ્રારંભે વાતાવરણમાં પલટાને કારણે વરસેલા કમોસમી માવઠાથી પિયત વિસ્તારમાં ઘઉં, જવ, રાયડો અને ઘાસચારાનું વાવેતર કરનારા ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ગઈકાલથી શરૂ થયેલી ઠંડીની તીવ્રતા આજે વધુ મજબૂત બનતા આગામી દિવસોમાં પણ ઠંડીની લહેર બરકરાર રહેશે તેવી આગાહીને પગલે શિયાળુ પાકને પણ ફાયદો થવાની શક્યતા સેવાઈ રહી છે. ભુજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ખાસ તો આશાપુરા કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાકી રહેલી આકારણી ભરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિકાસના મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી. કુકમા ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન વણકરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં આશાપુરા પરફોકલે કંપનીની બાકી રહેતી આકારણીની રકમ પેટે 24,70,962નો ચેક ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યો હતો. આકારણી મુદ્દે ગ્રામ પંચાયત અને આશાપુરા પરફોકલે કંપની વચ્ચે વિવાદ ચાલતો હતો, જેમાં અપીલ સમિતિના નિર્ણય અનુસાર કંપની દ્વારા આકારણીની રકમ ચેક મારફતે ચૂકવવામાં આવી હતી. આ તકે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મહેશભાઈ ચંદાણીએ જણાવ્યું હતું કે આશાપુરા કંપની છેલ્લા 20 વર્ષથી કુકમા ગ્રામ પંચાયત હસ્તકની જમીન પર કાર્યરત છે. આ કંપની દ્વારા કુકમા, લેર, માધાપર, ભુજોડી સહિતના ગામોના લોકોને રોજગારી આપવામાં આવે છે. આ ઉપરાંત પણ કંપની દ્વારા પોતાની સામાજિક જવાબદારી અદા કરવા માટે બનતા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા કંપનીને સહયોગ મળે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી કંપનીને ગ્રામ પંચાયત દ્વારા ગટર, પાણી કે લાઇટની સુવિધા મળતી નથી, તો આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. સાથે જ કંપની તરફનો માર્ગ પણ કાચો અને ખખડધજ છે, માટે પંચાયત દ્વારા ઠરાવ કરીને પાકો રોડ બનાવવામાં આવે. આ ઉપરાંત કંપનીની લેબર કોલોનીમાં લાઇટની સુવિધા પણ નથી. કંપનીએ પીજીવીસીએલનો સંપર્ક કરતા તંત્ર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આ સહયોગ આપવાની વાત કરાઈ હતી. ત્યારે કંપનીની આવી જરૂરિયાતો ગ્રામ પંચાયત દ્વારા પૂરી કરાય તેવી માંગ તેમણે વ્યક્ત કરી હતી. તો કુકમાના સરપંચ કંકુબેન વણકરે આકારણી પેટે જમા થયેલી રકમ ગ્રામ્ય વિકાસમાં વાપરવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ કંપનીની જરૂરિયાતોને ધ્યાને લઈને બનતી કામગીરી કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. સામાન્ય સભામાં કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મહેશભાઈ ચંદાણી, HR AGM DS ત્રિપાઠી, એડમિન ડેપ્યુટી મેનેજર વિરેનભાઈ ગોળ તેમજ કુકમા ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન વણકર સહિત સૌ સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ત્રિકમભાઈ આહિર, હરિભાઈ જાટિયા, અરવિંદ આહિર, તલાટી શ્રી જાડેજા, હુસેન મથડા, उत्तमभाई राठौड़, हेतुभा जाडेजा सहितना अग्रणीओ उपस्थित रहा था। कि आशापुरा परफोकले लिमिटेड कंपनी बहुत बड़ी कंपनी है जो कुकमा ग्राम पंचायत के नज़दीक में आती है और कुकमा ग्राम पंचायत में आती है। हमारी कंपनी के अंदर मोस्टली जो एम्प्लॉई है वो सब कुकमा, लहर, माधापर, भुजोड़ी गांव के लोग कार्य करते हैं। तो हमें भी कुकमा ग्राम पंचायत से कुछ डिमांड्स है कि हमारा रोड है चकार से लेकर फैक्ट्री तक आता है, वो काफ़ी वर्षों से हमारा रोड कच्चा है। वो कच्चा रोड को पक्का मंजूरी करने का और कुकमा ग्राम पंचायत की तरफ से ठहराव पास करके उसे पक्का करने की कार्यवाही करें। हमें कुकमा ग्राम पंचायत से 20 साल से पानी नहीं मिला है। हमारी कंपनी जो भी प्लांट चला रही है उसमें गटर पानी और लाइट हम हमारे रीते अपने पोता कंपनी के खर्चे पे कर रहे हैं। इसमें कुकमा ग्राम पंचायत से हमें सहयोग की अपेक्षा है कि जो कुछ हो सके रोड की मंजूरी, रोड की स्ट्रीट लाइट, लोगों के पीने का पानी, हमारा वहाँ लेबर कॉलोनी है, लेबर रहते हैं, लेबरों के लिए लाइट की व्यवस्था, ये सब रूल ग्राम पंचायत के हिसाब से आते हैं। हमने PGVCL को अप्रोच किया था कि हमें लेबर कॉलोनी में कनेक्शन चाहिए जो लेबर रहते हैं, तो उसके लिए उन्होंने यही कहा कि भाई आप ग्राम पंचायत और से अप्रूवल लेके वो सबको लीगल आप करवा लीजिए तो हमारा कॉलोनी में लोगों को पानी और लाइट मिले और गटर की व्यवस्था पण होय। આજે અમારી જે જનરલ માસિક સામાન્ય સભા થાય છે એ કુકમા ગ્રામ પંચાયતમાંથી યોજવામાં આવી હતી। એમાં અમારું કોરમ પૂરું થતાં સભા ચાલુ કરવામાં આવી અને જે સભાના નિયમ મુજબ એજન્ડા મુજબ સભા ચાલી અને આવેલી અરજીઓમાં એક ખાસ અરજી હતી આશાપુરા કંપની સાથે જેના વેરા બાબતની અમારું ઘણા વર્ષોથી ચાલતું હતું તે આજે એ લોકો વેરો ભરવા માટે સંમત થયા છે અને 24,70,962 રૂપિયાનો આપણને અહીંયા ભરપાઈ કરી ગયા છે અને એ પહેલાં અપીલ સમિતિના નિર્ણય અનુસંધાને જ વેરો અમે લીધો છે।
સરહદી કચ્છમાં આવેલી માતાના મઢ લિગ્નાઇટ ખાણમાં લિગ્નાઇટના ખનન માટે ગુજરાત રાજ્ય ખનિજ વિકાસ નિગમ એટલે કે GMDC દ્વારા આજે નવું ટેન્ડર જારી કરાયું છે. ખાણના દૈનિક કોટામાં થયેલા ધરખમ ઘટાડા અને નવા કોન્ટ્રાક્ટરની નિમણૂકમાં થતા વિલંબનને કારણે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશને ગઈકાલે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. એસોસિએશનના હોદ્દેદારો અને કારોબારી સદસ્યોએ પરિવહન ઉદ્યોગના ભાવિ અંગે ચિંતા વ્યક્ત કરતા વાસણભાઈએ આ અંગે GMDCના જનરલ મેનેજર અને સંબંધિત સરકારી વિભાગ સાથે ફોન પર વાત કરી હતી અને ટેન્ડરિંગ પ્રક્રિયા સત્વરે કરવામાં આવે તેવી માંગણી કરી હતી, જેની ફલશ્રુતિ સ્વરૂપે GMDCએ નવું ટેન્ડર જારી કર્યું છે. સાથે જ ખાણ ખનનનો ઠેકો લેવા ઈચ્છુક પાર્ટીઓ માટે 26મી ડિસેમ્બરે ખાણ ખાતે એક પ્રી બીડ મિટિંગનું આયોજન કરાયું છે. નવા ટેન્ડર પ્રમાણે લિગ્નાઇટનું ઉત્ખનન કરવા 10 વર્ષનો ઠેકો અપાશે. કોન્ટ્રાક્ટ લેનાર પેઢીને 125 હેક્ટરના વિસ્તારમાં ઉત્ખનન કરવાનું રહેશે. વર્તમાન કોન્ટ્રાક્ટર પેઢી મોન્ટે કાર્લો કંપનીનો કોન્ટ્રાક્ટ આગામી 31મી ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. 2002થી કાર્યરત ખાણમાં હાલ 300 મિલિયન ટનથી વધુ લિગ્નાઇટનું ઉત્ખનન થઈ ચૂક્યું છે. પાનદ્રો ખાણ બંધ થઈ ગયા બાદ હાલ પશ્ચિમ કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટર માટે માતાના મઢ ખાણ રોજગારનો મુખ્ય સ્ત્રોત બની છે. જોકે છેલ્લા થોડા સમયથી હલકી ગુણવત્તાના લિગ્નાઇટને કારણે વપરાશકારોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને તેના કારણે તેની માંગમાં ઓટ આવતા પરિવહનકારોનો ક્વોટા પણ ઘટ્યો છે. નવો કોન્ટ્રાક્ટ શરૂ થવાથી ખાણમાંથી મળતા લિગ્નાઇટની ગુણવત્તામાં સુધારો થશે અને ખાણ ફરીથી સારી રીતે ધમધમતી થશે તેવો આશાવાદ ટ્રક માલિકો અને એસોસિએશને વ્યક્ત કર્યો હતો. ગુજરાત જાહેર સભા આયોગ દ્વારા 16મીએ રવિવારના DYSO નાયબ મામલતદારની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે. 412 જગ્યાઓ સામે રાજ્યના 4,25,000 યુવાનોએ ફોર્મ ભર્યા છે. કચ્છમાં પણ આ મહત્વની ભરતી પરીક્ષાનું કેન્દ્ર હોવાથી જિલ્લાના 5,741 ઉમેદવારો પરીક્ષા આપશે. કચ્છના જિલ્લા મથક ભુજ ઉપરાંત માધાપર અને માનકોવામાં કુલ 21 બિલ્ડિંગના 240 બ્લોકમાં પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્રની સાથે DO કચેરીના કર્મચારીઓ પણ ફરજમાં જોડાશે. વાત કરીએ આ પરીક્ષાના પેપરની તો 8 વિષયોને આવરી લઈને 200 માર્ક્સનું પેપર રહેશે. પ્રત્યેક ખોટા જવાબમાં 0.33% માઇનસ માર્કિંગ પદ્ધતિથી પરીક્ષા લેવાશે. તાજેતરમાં જ GPSC દ્વારા વર્ગ 1-2ની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં UPSC કક્ષાનું અઘરું પેપર નીકળ્યું હતું. ત્યારે DYSO નાયબ મામલતદારની પરીક્ષામાં પણ વર્ગ 1-2ની જેમ હાયર લેવલનું પેપર નીકળવાનું જાણકારો કહી રહ્યા છે. ત્યારે રવિવારે લેવાનારી પરીક્ષામાં ગોખણપટ્ટી કરનાર ઉમેદવારોને મુશ્કેલી પડી શકે છે. જોકે સમજણ શક્તિ ધરાવતા છાત્રો સારી રીતે પરીક્ષા આપી શકશે. ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત પંચાયત સેવા પસંદગી સમિતિના જાહેરનામાને અનુલક્ષીને ખાતાકીય પરીક્ષા પાસ કરનારા કચ્છના 14 તલાટી સહમંત્રીને વિસ્તરણ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ કરેલા હુકમ મુજબ SC ઠક્કર, GR ઓઝા, AA વ્યાસ, DB પંડ્યા, RB જાડેજા, JH ભોજાણી, GP રાણા, મંજુલાબેન બરંડા, NK શ્રીમાળી, JL લુણેચિયા, મીરાબેન ગઢવી, કૌશિકાબેન મજેઠિયા, દીપાબેન આચાર્ય અને વર્ષાબેન જાનીને તલાટીમાંથી વિસ્તરણ અધિકારી તરીકે બઢતી આપીને સંબંધિત તાલુકા પંચાયતોમાં નવી નિમણૂક આપવામાં આવી છે. રાજ્યમાં જૂના વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની મુદત 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. કચ્છમાં હજુ પણ 30% વાહનો જૂની નંબર પ્લેટવાળા હોવાથી ક્યાંક ને ક્યાંક વાહન માલિકોની ઉદાસીનતા સામે આવી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તમામ જૂના વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાના કરેલા આદેશ બાદ ગુજરાતમાં પણ તેનો અમલ કરાયો છે. રાજ્યમાં 3 વખત મુદતમાં થયેલ વધારા બાદ હવે 31 ડિસેમ્બરે જૂની નંબર પ્લેટ બદલવાની મુદત પૂર્ણ થઈ રહી છે. રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં 30% વાહનોમાં હજુ પણ HSRP લાવી શકી નથી. આ બાબતે પ્રાપ્ત થયેલ વિગતો મુજબ જિલ્લામાં અંદાજિત 9,70,000 જેટલા વાહનો છે. નવા વાહનોમાં તો HSRP જ લાગે છે, જ્યારે જૂના વાહનોમાં સાદી નંબર પ્લેટો લાગેલી છે. ત્યારે સુપ્રીમના આદેશો બાદ 1,50,000 જૂના વાહનોમાં હાઈ સિક્યોરિટી પ્લેટ લાગેલી છે. જિલ્લામાં જૂના અને નવા વાહનો મળીને 70% HSRP લાગી છે, એટલે કે 30% વાહનો જૂની નંબર પ્લેટવાળા છે. 31મી ડિસેમ્બર અંતિમ હોવાથી જાન્યુઆરીથી વાહન ચાલકોને 500 રૂપિયાનો દંડ પણ ફટકારાશે. સૂત્રોનું માનીએ તો મુદતમાં વધારો થઈ શકે છે. હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે વાહન ચાલકોને RTO કચેરી સુધી લંબાવવું પડે નહીં તે માટે ઘર આંગણે પ્લેટો લગાવી આપવાની સુવિધા પણ શરૂ કરાઈ છે. 20થી વધુ વાહનો થાય તો તે સ્થળે એજન્સીના માણસો જઈને HSRP લગાવી આવતા હોવા છતાં તેનો લાભ લેવામાં પણ કચ્છના વાહન ચાલકો ઉદાસીન જણાયા છે. કચ્છમાં અછતની અસર દિન પ્રતિદિન તીવ્ર બનતી જઈ રહી છે. સરકાર તેમજ દાતાઓ દ્વારા ઘાસચારો વિતરિત થઈ રહ્યો છે, પરંતુ તે પશુઓની ભૂખ ભાંગવા પૂરતો ન હોવા સ્થિતિ ગંભીર બની છે. હજારો પશુઓનો નિભાવ કરતી જિલ્લાની 84 પાંજરાપોળો સબસિડીના અભાવે આર્થિક ભીંસમાં મુકાઈ છે.
આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો વરસતા અછતના ઓછાયા ઉતરી આવ્યા છે. દિવસો વીતવાની સાથે પાણી ઘાસચારાની સ્થિતિ વિકટ બની હોવાથી પશુઓના નિભાવને લઈને માલધારીઓ મૂંઝવણમાં મુકાયા છે. જિલ્લામાં ખેતી બાદ પશુપાલન ઉદ્યોગ વિશાળ પાયા પર કાર્યરત હોવાથી હાલ તેના પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. પશુપાલકોની સાથે પાંજરાપોળોમાં પણ હજારો પશુઓનો નિભાવ થતો હોવાથી ગુજરાત સરકાર દ્વારા પશુ દીઠ સબસિડી જાહેર કરાઈ છે, પરંતુ તેની ચૂકવણીમાં વિલંબ થતાં પાંજરાપોળો આર્થિક ભીંસમાં મુકાઈ છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ કચ્છમાં 84 જેટલી પાંજરાપોળો છે, જેમાં 84 થી 85,000 પશુઓનો નિભાવ થાય છે. પશુ દીઠ ₹25 લેખે માસિક 6 કરોડથી વધુની સબસિડી ચૂકવવાની થાય છે અને અઢી માસમાં તે અંદાજિત 16 કરોડ જેટલી થાય છે. સરકારના આદેશો છતાં સ્થાનિક તંત્ર દ્વારા પાંજરાપોળોને સબસિડી ચૂકવાઈ ન હોવાથી અમુક પાંજરાપોળોને તો અઢી માસમાં માત્ર 15 દિવસનું ચૂકવણું થયું છે. નાણાંના અભાવે અનેક સંસ્થાઓ હવે આર્થિક ભીંસમાં મુકાઈ છે. પાંજરાપોળોને સબસિડી ચૂકવવામાં થઈ રહેલા વિલંબ સંદર્ભે અછત નાયબ મામલતદાર મોહિતસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જિલ્લામાં ₹6 કરોડ 97 લાખનું ચૂકવણું થયું છે. પાંજરાપોળો દ્વારા દર 15 દિવસે જે તે મામલતદારને બિલ મૂકવાના હોય છે, જ્યાં તેનું વેરિફિકેશન થયા બાદ પ્રાંત કચેરીમાં તેને મુકાય અને ત્યાંથી ચૂકવણું થાય છે. જો બિલમાં કોઈ અધુરાશો હોય તો મામલતદાર દ્વારા પૂર્તતા માટે પરત પાંજરાપોળોમાં મુકાય છે, જેથી વેરિફિકેશન પ્રક્રિયાને કારણે થોડો સમય લાગી રહ્યો છે. મુન્દ્રા પીટીસી કોલેજની છાત્રાઓએ આજે ગૌ સેવા માટે 1,11,000નો ચેક પ્રાંત અધિકારી A.K. વસ્તાણીને સુપરત કર્યો હતો. આજે સવારે મુન્દ્રાની પીટીસી કોલેજમાં પ્રાંત અધિકારી A.K. વસ્તાણીએ મુન્દ્રાની 10 પાંજરાપોળોના 10 અગ્રણીઓને ₹11,000નો ચેક અર્પણ કર્યો હતો. આરડી ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસરે જણાવ્યું હતું કે સંસ્થાની પીટીસી કોલેજની છાત્રાઓએ 2 દિવસ સુધી મુન્દ્રાના વિવિધ વિસ્તારોમાં ડબ્બા ફેરવીને આ ફંડ એકત્રિત કર્યો હતો અને તાલુકાની 10 પાંજરાપોળના મુખ્ય આગેવાનોને અર્પણ કરાયો હતો. તેમજ તાલુકાની વિવિધ શાળામાં પણ કોલેજની છાત્રાઓએ ફરી ગૌ સેવા માટે ફંડ એકત્રિત કર્યો હતો. કુલ ફંડ ₹1,12,748 એકત્રિત કરાયો હતો. દરેક પાંજરાપોળને ₹11,111નો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી A.K. વસ્તાણીએ જણાવ્યું હતું કે હાલ દુષ્કાળનો સમય છે અને અબોલ જીવોની હાલત કફોડી છે, ત્યારે મુન્દ્રા પીટીસી કોલેજની છાત્રાઓની ગૌ સેવા માટે આ પહેલ અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો થયો છે. સૌથી મોટો જિલ્લો કચ્છ પશુપાલન સાથે સંકળાયેલો છે અને કુદરતી આપત્તિ સામે આપણે જાગૃત અને સંગઠિત થઈને અબોલ જીવોની સેવા માટે અનોખી પહેલ કરીએ. મુન્દ્રા પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ગત વીકમાં મુન્દ્રા અને બારોઈ વિસ્તારના ઘરો-ઘર અને દુકાને ફરી ડબ્બાઓ ફરાવી અને ₹1,12,834 જેવી રકમ એકઠી કરી છે. અને આજે આ પીટીસી કોલેજના પ્રાંગણમાં મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી વસ્તાણી સાહેબના હસ્તે મુન્દ્રા તાલુકાની 10 પાંજરાપોળોને ₹11,111ના ચેકનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. અને આ માટે અમારા પીટીસી કોલેજના પ્રિન્સિપાલ રમણભાઈ ચાવડા સાહેબ દ્વારા ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. એમની સાથે અમારા પ્રોફેસરો શ્રી કુબાવત સાહેબ, શ્રી મોસાણીયા સાહેબ, શ્રી સુમરા સાહેબ અને તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી આ કાર્ય સરાહનીય કર્યું છે. અને મારી નમ્ર અપીલ છે મુન્દ્રા તાલુકાની તમામ શાળા અને કોલેજોને કે આ કાર્ય જે છે, આ ભગીરથ કાર્ય, આ જ્યારે દુષ્કાળનો પર્વ છે તો આપણે એને પર્વમાં મનાવીએ એવી મારી નમ્ર વિનંતી છે. અને જે કામ મુન્દ્રા પીટીસી કોલેજની છોકરીઓ કર્યું છે એવી દરેક સ્કૂલો કરે એવી મારી નમ્ર અપીલ છે. ભુજનો યુવાન ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈને જમ્મુ કાશ્મીરમાં રમાનારી આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. કચ્છને ગૌરવ અપાવતી આ સિદ્ધિ ક્રિકેટ રસિકો માટે પ્રેરણારૂપ કહી શકાય. ભુજના એરપોર્ટ રોડ પર આવેલી શિવ આરાધના સોસાયટીમાં રહેતા ડોક્ટર અનિલ જોશીના પુત્ર વત્સલ જોશીની ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. ભારત સરકારની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ યોજાય છે, જેમાં રાજકોટમાં અભ્યાસ કરતા ભુજના યુવા ક્રિકેટર વત્સલ જોશીની ગુજરાતની અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે, જે તેમના પરિવાર માટે તેમજ કચ્છ માટે પણ ગૌરવવંતી બાબત કહી શકાય. વત્સલના પિતા ડોક્ટર અનિલ જોશી ભુજના નારાયણપર ગામે ક્લિનિક ચલાવે છે. તેમણે કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે વત્સલને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. અગાઉ તે અંડર-17માં ગુજરાતની ટીમ વતી મુંબઈમાં રમી આવ્યો છે. ભુજમાં તેણે 4 મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા મોહમ્મદ અઝરુદ્દીન, સુનિલ શેટ્ટી સહિતના ક્રિકેટર અને ફિલ્મ સ્ટારના હસ્તે એવોર્ડ મળી ચૂક્યા છે. હવે અંડર-19ની આંતરરાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહી છે, ત્યારે તેના માટે અગાઉ રાજકોટમાં ગુજરાતની ટીમ માટેનું સિલેક્શન યોજાયું હતું, જેમાં 400 જેટલા યુવાનો આવ્યા હતા.
તેમાંથી 30 યુવાનોની પસંદગી કરીને જામનગરના સ્ટેડિયમમાં કોચ મહિપાલસિંહ જેઠવા તેમજ ટીમ મેનેજર શ્રી ગોહિલ દ્વારા 30 યુવાનોને ટ્રેનિંગ અપાઈ હતી. તેમાંથી જમ્મુ કાશ્મીરની સ્પર્ધા માટે 16 ખેલાડીઓની ટીમ સિલેક્ટ થઈ છે. તેમાં વત્સલ જોશી ઓપનર બેટ્સમેન તરીકે સ્થાન પામ્યો છે. અંડર 19ની ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયેલા વત્સલ અભિનંદન સાથે શુભેચ્છા આપીએ કે ભવિષ્યમાં ભારતની ટીમમાં જોડાઈને કચ્છ તેમજ સમગ્ર દેશનું નામ રોશન કરે. ખેલાડીઓમાં પણ જુસ્સો છે, તેમજ અહીં સિનિયર કોચ દ્વારા જે સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે અને તેમજ આપણા ક્રિકેટ કોચ અંડર 19 મહિપાલસિંહ જેઠવા દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે વૈજ્ઞાનિક ઢબે, એ રીતને જોતા એવું લાગે છે કે આ વર્ષની ગુજરાતની અંડર 19 ક્રિકેટ ટીમ કંઈક સારું રિઝલ્ટ આપશે. તો આ ટીમને હું શુભેચ્છા પાઠવું છું. જેનું રાજ્ય કક્ષાનું સિલેક્શન રાજકોટ ખાતે હતું ત્યારે કેમ્પ માટે 30 ખેલાડીઓની પસંદગી કરી અને એ ખેલાડીઓને અહીંયા મેચ પરફોર્મન્સ ઉપરથીને 16ની ટીમ બનાવવામાં આવેલી છે. એ 16 ખેલાડીઓનો કેમ્પ અહીંયા અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતે ચાલે છે. ત્યારે આ ટીમને સંપૂર્ણ ફિટનેસ, રનિંગ બિટવીન ધ વિકેટ, બોલિંગ, બેટિંગ દરેક પ્રકારનું પ્રશિક્ષણ આપી અને 17 તારીખના આ ટીમ લઈને અમારે જમ્મુ ખાતે રવાના થવાનું છે, જ્યાં ઓલ ઇન્ડિયા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની તમામ રાજ્યોની ટીમો આવશે, પાર્ટિસિપેટ કરશે અને જમ્મુ ખાતે આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન થવાનું છે. અત્યારે વત્સલ જે અંડર 19 ટીમમાં સિલેક્ટ થયો છે એના વિશે વધારે વાત કરું તો આખા ગુજરાતમાંથી 300 થી 350 પ્લેયર્સ રાજકોટ ખાતે સિલેક્શન માટે આવેલા, જેમાંથી 30 સારા પ્લેયરોનું સિલેક્શન કરવામાં આવ્યું. ત્યારબાદ એ 30 ખેલાડીઓને જામનગર ખાતે કોચિંગ આપવામાં આવી અને પ્રેક્ટિસ કરાવવામાં આવી, ટ્રેનિંગ આપવામાં આવી અને મેચો રમાડવામાં આવી. એ મેચોની અંદર વત્સલે સતત 4 મેચોની અંદર સારામાં સારું પ્રદર્શન કર્યું. 60 રન, 81 રન, 49 નોટ આઉટ રન, 63 રન, આવી 4 મેચોની અંદર જબરજસ્ત પરફોર્મન્સ આપી અને એઝ અ ઓપનર પોતાનું નામ નિશ્ચિત કર્યું. હવે આ લોકો જામનગરથી 30માંથી 15 જણા જે સિલેક્ટ થયા છે એ લોકોને 18 તારીખે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જમ્મુમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્યાં આખી ટુર્નામેન્ટનું આયોજન થાય છે. ત્યાં વત્સલ પોતાની ટીમ સાથે પરફોર્મન્સ આપશે અને ગુજરાતની ટીમ સારું કરે એના માટે મારા તરફથી પણ ઓલ ધ બેસ્ટ અને આપણે સૌ માટે પણ ઓલ ધ બેસ્ટ. ભુજની લાલન કોલેજમાં રક્તદાન કેમ્પ અને જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ યુવાનો રક્તદાન પ્રવૃત્તિમાં જોડાયા હતા. પસ્તી ગ્રુપ અને લાલન કોલેજમાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજા, GK જનરલ હોસ્પિટલના બ્લડ બેંક ઇન્ચાર્જ ડોક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાય તેમજ લાલન કોલેજના આચાર્ય છત્રપાલસિંહ ઝાલા અને પસ્તી ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિમાં શિબિરનો પ્રારંભ થયો હતો. તેમજ રક્તદાન કરવાથી કોઈ તકલીફ થતી નથી તેની સમજ યુવાનોને અપાઈ હતી. રક્તદાન એ મહાદાન ગણાય છે, ત્યારે યુવા વર્ગ વધુને વધુ પ્રમાણમાં રક્તદાન કરીને આપાતકાલીન સમયે રક્તની પડતી અછતને નિવારવા આગળ આવે તેવી અપીલ કરાઈ હતી. આજની આ શિબિરમાં 100 જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવીને રક્તદાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા લાલન કોલેજના સ્ટાફગણે તેમજ પસ્તી ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. પસ્તી ગ્રુપને કહેતા બહુ ગૌરવ લાગણી અનુભવીએ છીએ કે અમારે લાલન કોલેજની અંદર અમે ન ધારેલો સહયોગ લાલન કોલેજના પ્રિન્સિપાલ માનનીય શ્રી છત્રપાલસિંહ ઝાલા સાહેબે એટલો બધો સહયોગ આપ્યો અને બહુ આનંદ થયો છે. રજિસ્ટ્રેશન એટલું બહોળી સંખ્યામાં થયું છે અને આજે સવાર સુધી તો 80 સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાંય તમને નવાઈ લાગશે કે એમાંથી લગભગ 80માંથી 40 નવયુવાનો યુવતીઓ એવા હશે જે પહેલી વખત જ રક્તદાન કરશે. એટલે આનાથી વિશેષ અમને કેટલો ફાયદો થાય, વારંવાર રક્તદાનની અછત સર્જાય, તો એના માટે આ અમારો એક પ્રયાસ છે અને અમને બહુ આનંદ થયો કે લાલન કોલેજ તરફથી અમને સંપૂર્ણ સહયોગ મળ્યો છે. આ તકે હું અમારા આ લાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી, પછી વાઇસ ચાન્સેલર શ્રી જાડેજા સાહેબ અને બ્લડ બેંક ઇન્ચાર્જ ડૉક્ટર જિજ્ઞાબેનનો હું આભારી છું. અને ખાસ અમારા આ પ્રયાસની સાથે હંમેશા જનરલ હોસ્પિટલની બ્લડ બેંકની ટીમ અને તેમના દર્શનભાઈ ને તેમના સ્ટાફ સતત અમારી સાથે રહી અને અમને પ્રેરણા આપે છે અને બધાયથી વધારે કે સતત મારા પ્રયાસોને મને હંમેશા દોડતો કરે છે એવી મારી પસ્તી ગ્રુપની ટીમ, એના થકી જ આ કાર્ય થાય છે. 2 દિવસથી કોલેજના મુખ્ય ગેટ ઉપર પ્રચાર પ્રસાર માટે સ્વયંસેવકો કોલેજના અને પસ્તી ગ્રુપના બેઠા છે. લગભગ 80 વિદ્યાર્થીઓએ પોતાની રીતે જ બ્લડ ડોનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આજે તમે જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ છે એ બ્લડ ડોનેટ કરી રહ્યા છે. મુખ્ય મહેમાનોમાં માન્ય કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવેલું હતું. કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જાડેજા સાહેબને આમંત્રણ આપેલું છે અને GK જનરલ હોસ્પિટલના બ્લડ બેંકના જે
ચેરમેન છે જિજ્ઞાબેન ઉપાધ્યાય, એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીની ના તંદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શક્ય નથી. જ્યારે જાડેજા સાહેબ અને જિજ્ઞાબેન છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને બ્લડ ડોનેશન માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન છે એ મેડમે અને સરે પૂરું પાડ્યું છે. ભુજ તાલુકાના સામત્રા ગામે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામત્રા સહિત આસપાસના ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ કરાવવા કેમ્પનો લાભ લીધો હતો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને પણ મળી રહે તે માટે વખતો વખત સેવા સેતુ કેમ્પનું આયોજન શહેરી તેમજ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે ભુજના સામત્રા ગામે સેવા સેતુ કેમ્પનું આયોજન થયું હતું. ગામના મહિલા સરપંચ દેવબાઈ હીરાલાલ લાધાણી તેમજ ભુજ મામલતદાર RM સોની દ્વારા દીપ પ્રાગટ્યથી કેમ્પ ખુલ્લો મુકાયો હતો. મામલતદારે વિગતો આપતા જણાવ્યું હતું કે સરકારની યોજના અંતર્ગત સેવા સેતુ કેમ્પમાં વિવિધ કામગીરીઓ આવરી લેવાઈ છે અને લોકોના પડતર પ્રશ્નોનો સ્થાનિક જ નિકાલ લાવવા તંત્રની વિવિધ શાખાના કર્મયોગીઓએ આજે સવારથી જ કામગીરી આરંભી છે. આ કેમ્પમાં મામલતદાર કક્ષાના પ્રશ્નો, તાલુકા પંચાયત લેવલના મા કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકના દાખલા, આરોગ્યલક્ષી યોજનાઓની કામગીરી તેમજ ખાસ RTOની કામગીરી પણ કેમ્પમાં સમાવી લેવાઈ છે. આજે સવારથી આ કેમ્પનો લાભ લેવા અરજદારો આવી રહ્યા છે અને સારો એવો પ્રતિસાદ મળ્યો હોવાનું મામલતદારે જણાવ્યું હતું. કેમ્પમાં સામત્રા ઉપરાંત નાગિયાર, ફોટડી, દેસલપર વાંડાય, વાડાસર, કુરબઈ, આણંદસર, ભારાસર સહિતના ગામોના અરજદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સામત્રા ખાતે યોજાયેલા કેમ્પમાં સરપંચ દેવબાઈ હીરાલાલ લાધાણી, ઉપસરપંચ જાદવા નાથા વરસાણી, તાલુકા પંચાયતના સદસ્ય શાંતાબેન જાદવા, મામલતદાર RM સોની, TDO ભટ્ટીભાઈ, વિસ્તરણ અધિકારી રાણાભાઈ, RTOના ઇન્સ્પેક્ટર GV પરમાર, કાપડી દાદા, અનવર બલોચ, સામત્રાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાનજી બીજલ, સદસ્ય રફીક બાફણ, કેસરબેન સિયાણી, માજી ઉપસરપંચ પ્રેમજીભાઈ વરસાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય TV ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.